હેલો ફ્રેન્ડ્સ, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચર્સમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 11 વિષય જીવ વિજ્ઞાન ચેપ્ટર નંબર 11 વનસ્પતિઓમાં વહન. વનસ્પતિઓમાં વહન. વનસ્પતિઓની અંદર મિત્રો વહનની વાત કરીએ આપણે, તેની અંદર આપણે સૌપ્રથમ ઇન્ટ્રોડક્શન વિશે વાત કરીશું. કોઈ પણ સપુષ્પી વનસ્પતિ હોય, કોઈ પણ વનસ્પતિ જે છે એમની અંદર એમને વૃદ્ધિ પામવા, એમનો વિકાસ કરવા માટે વનસ્પતિ એનું વૃદ્ધિ અને વિકાસ માટે વહનની આવશ્યકતા છે. આ વહનની અંદર શું વહન પામે? તો કે પ્રથમ જે છે પાણી, બીજું જે છે એ છે પોષક દ્રવ્યો, પોષક દ્રવ્યોની અંદર કાર્બનિક દ્રવ્યો, અને એની સાથે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો. હવે મિત્રો, તમને પ્રોબ્લેમ અહીંયા થશે કે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો શું છે? વનસ્પતિની વૃદ્ધિને નિયંત્રિત કરતા હોય કે આની વૃદ્ધિને વધારતા હોય એને કહેવામાં આવે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ, એટલે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો. બરાબર. હવે આ વહન જે છે બે પ્રકારના છે. વહન કેટલા પ્રકારના છે? બે પ્રકારના. એક ટૂંકા અંતરનું અને એક લાંબા અંતરનું. બરાબર. પ્રથમ આપણે જોઈએ ટૂંકા અંતરનું વહન. કેવા અંતરનું? ટૂંકા અંતરનું વહન. ટૂંકા અંતરના વહનની અંદર જોઈએ તો કે ટૂંકા અંતરમાં પદાર્થીય પ્રસરણ દ્વારા અથવા પ્રસરણ વડે અને કોષરસનું જે પરિભ્રમણ થાય, દાખલા તરીકે કોષ છે, કોષની અંદર આ કોષરસ હોય, એનું પરિભ્રમણ થતું હોય, તો એમના કોષરસ પરિભ્રમણ વડે અથવા તો આપણે એને કહીએ કોષરસીય ભ્રમણ, એ સક્રિય વહન વડે થાય છે. હવે મિત્રો સમજો, બે બાજુના કોષો હોય, એમાં કોષરસની જે આપલે થતી હોય એ શેના વડે થાય? સક્રિય વહન વડે જે છે એ થાય છે. હવે સક્રિય વહન શું છે અને પ્રસરણ શું છે એ આપણે આગળ સમજશું. બરાબર. હવે મિત્રો, કોઈ પણ વનસ્પતિ હોય એમાં ટૂંકા અંતરનું વહન હોય. ટૂંકા અંતરના વહન માટે વાહક પેશીઓની આવશ્યકતા નથી. વાહક પેશીની આવશ્યકતા નથી. વાહક પેશી આપણે કોને કહીએ? તો કે વાહક પેશી એટલે અહીંયા અન્નવાહક અને જલવાહક. અન્નવાહક અને એની સાથે બીજું કોણ? જલવાહક. એને આપણે શું કહીએ છીએ? વાહક પેશી તરીકે આપણે એને ઓળખીએ છીએ. બીજા પ્રકારનું વહન, જેમને આપણે કહીએ લાંબા અંતરનું વહન. કેવા અંતરનું? લાંબા અંતરનું વહન. લાંબા અંતરનું વહન આપણે કોને કહીએ? કે જે ખૂબ મૂળથી માંડીને છેક વનસ્પતિની ટોચ એટલે કે પર્ણ સુધી જતું હોય. બીજી વસ્તુ, મોટે ભાગે આ મોટી ઊંચી વનસ્પતિઓમાં જોવા મળતું હોય. હવે એની અંદર આપણે વાત કરીએ તો એમાં વાહક પેશીની આવશ્યકતા રહેલી હોય છે. તો કે લાંબા અંતરમાં વહન માટે વાહક પેશીઓ
વાહક પેશીઓ એટલે કોણ? અનવાહક અને જલવાહક. બરાબર. ની જરૂર હોય છે. જેને શું કહેવાય? ટ્રાન્સલોકેશન. ટ્રાન્સલોકેશન. ટ્રાન્સલોકેશન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાનું સ્થાન ફેર, એને આપણે શું કહીએ? ટ્રાન્સલોકેશન. આ વહન મિત્રો જથ્થામય વહન છે. કેવું છે? જથ્થામય વહન કહે છે, અથવા તો જથ્થામય રીતે વહન પામે છે. હવે પહેલી વસ્તુ, જથ્થામય એટલા માટે કે તે ઘણી બધી ક્વોન્ટિટીમાં, ક્વોલિટીમાં નહીં, ક્વોન્ટિટીમાં ઘણા બધા જથ્થામાં વહન પામે છે, માટે એમને જથ્થામય વહન તરીકે જે છે ઓળખવામાં આવે છે. હવે બીજો પોઈન્ટ આપણે જોઈએ, વહનની દિશા. શું? વહનની દિશા. એના વિશે વાત કરીએ તો કે સપુષ્પી વનસ્પતિઓમાં પદાર્થોનું જટિલ ટ્રાફિક. હવે મિત્રો, કોષોની અંદર એક સાથે હજારો પ્રક્રિયાઓ થતી હોય, એટલે અહીંયા અણુઓ જે છે એ વારાફરતી જે છે એ જટિલ રીતે જે છે એ વહન પામતા હોય. કેવી દિશામાં? કે અલગ અલગ દિશામાં તેઓ વહન પામે. અલગ અલગ દિશામાં વહન પામે. જે જગ્યાએ જે વસ્તુની જરૂરિયાત હોય એ વસ્તુ જે છે એ જે તે કોષોની અંદર પહોંચાડવામાં આવે છે. દરેક અંગો જે છે કેટલાક પદાર્થો ગ્રહણ કરે અને કેટલાક પદાર્થો આપે છે. દરેક અંગ કેટલાક પદાર્થો ગ્રહણ કરે છે અને કેટલાક આપે છે. હવે દાખલા તરીકે ઘણા વૃદ્ધિ અંતઃસ્ત્રાવો મૂળમાંથી ઉત્પન્ન થઈને છેક પર્ણો સુધી જતા હોય, અને પર્ણોમાંથી ઉત્પન્ન થઈને મૂળ સુધી પણ ઘણા કાર્બનિક દ્રવ્યો જે છે એ આવતા હોય છે. બરાબર. હવે મિત્રો આગળ વાત કરીએ તો કે મૂળવાળી વનસ્પતિઓમાં પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન મોટે ભાગે થતું હોય. મૂળવાળી વનસ્પતિમાં પાણી અને ખનિજ દ્રવ્યો. પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન એ જલવાહક પેશીમાં એક દિશામાં હોય. એક દિશામાં. કઈ રીતે? તો કે મૂળથી પ્રકાંડ અને પ્રકાંડથી પર્ણ. આ એક દિશીય વહન જે છે એ જોવા મળે. કોનું? પાણી અને ખનિજ દ્રવ્યો. જ્યારે આપણે બીજી વાત કરીએ કે જ્યારે ખનિજ દ્રવ્યો અને કાર્બનિક પદાર્થો એ બહુદિશીય વહન પામે. કઈ રીતે? કે મૂળથી પ્રકાંડ અને પ્રકાંડથી પર્ણ. એ જ રીતે તેઓ જે છે એ પર્ણમાંથી પ્રકાંડ અને પ્રકાંડથી ક્યાં? તો કે મૂળ સુધી પણ વહન પામે. આવું કઈ રીતે? તો સમજો મિત્રો કે અહીંયા પર્ણ જે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. પોતાના દ્વારા થોડો ખોરાક વાપરે છે, બાકીનું પ્રકાંડની અંદર અને મૂળની અંદર જે છે એ જમા થાય છે. અને જે પણ ખોરાક એ બનાવે છે એ પ્રકાંડમાં આવે છે, અને પ્રકાંડમાંથી કઈ જગ્યાએ આવે છે? મૂળની અંદર જે છે એ આવે છે.
આગળ વાત કરીએ મિત્રો હવે મિત્રો આપણે જોઈએ વહનના પ્રકારો. કોના પ્રકારો? વહનના પ્રકારો. વહનના પ્રકારની અંદર આપણે પ્રથમ પ્રકાર જે જોવું છે એ છે સાદું પ્રસરણ. કેવું પ્રસરણ? સાદું પ્રસરણ. પ્રસરણ ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે ડિફ્યુઝન, એટલે આને આપણે કહીશું સિમ્પલ ડિફ્યુઝન. બરાબર. હવે એની અંદર આપણે વાત કરીએ તો ઘન પ્રવાહી અને વાયુના આયન. ઘન પ્રવાહી અને વાયુના આયનો અને અણુઓનું તેના વધુ સંકેન્દ્રણ વિસ્તારથી ઓછા સંકેન્દ્રણ વિસ્તાર તરફ સંતુલન ન સ્થપાય ત્યાં સુધી વહન થાય છે. ત્યાં સુધી શું થાય છે? વહન થાય છે. એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે, આ જે છે પાસે જે છે એ પીપળા મૂકેલા છે અથવા તો ટેન્ક છે. આ એક ટેન્કમાંથી બીજા ટેન્કની અંદર પાણી જઈ શકે છે. હવે અહીંયા દાખલા તરીકે આ પાણી અહીંયા સુધી ભરેલું છે અને બીજા ટેન્કમાં અહીંયા સુધી છે, તો બંને ટેન્ક જ્યાં સુધી સમાન નહીં થાય ત્યાં સુધી આ ટેન્કમાંથી આ ટેન્કની અંદર પાણી આવશે. તો આ શું થયું? એક સાદું પ્રસરણ થયું. હવે પ્રસરણના લક્ષણો વિશે આપણે વાત કરીએ. એમના શેના વિશે વાત કરવી છે? લક્ષણો. તો પ્રક્રિયા કેવી છે? નિષ્ક્રિય પ્રક્રિયા છે. તેમાં શક્તિ વપરાય નહીં. હવે મિત્રો સમજો, આ ટેન્કમાંથી આ ટેન્કમાં પાણી આવ્યું તો એના માટે શક્તિ વાપરવી પડી નહીં, પરંતુ જો આમાંથી આમાં લઈ જવું હોય તો શક્તિ વાપરવી પડે, કારણ કે આ ઓછાથી વધુ તરફ છે. પેલું ક્યાં હતું? વધુથી ઓછા તરફ. બરાબર. આ કેવી છે? અસ્તવ્યસ્ત થતી ગતિ ઉર્જા છે. અસ્તવ્યસ્ત થતી ગતિ ઉર્જા છે. પ્રક્રિયા કેવી છે? ધીમી પ્રક્રિયા છે. બીજું, હવે મિત્રો સમજો, વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ ઢોળાંશ તરફ જાય છે. બરાબર. એટલે સંકેન્દ્રણ ઢાળની દિશામાં થયું. સંકેન્દ્રણ કેવું થયું? ઢાળની દિશામાં. બરાબર. જો મિત્રો ઓછાથી વધુ તરફ ગયું હોત તો એ સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં થાય, પરંતુ અહીંયા વધુથી કઈ બાજુ આવ્યું છે? ઓછા તરફ, એટલે સંકેન્દ્રણ ઢાળની દિશામાં થાય. બીજું, જીવંત પ્રણાલી ઉપર આધાર નથી. જીવંત પ્રણાલી ઉપર એમનો આધાર નથી. બીજું, અવરોધકો પ્રત્યે સંવેદનશીલ છે. અવરોધકો પ્રત્યે હવે અમુક એવા અવરોધકો હોય કે જેમના પ્રત્યે સંવેદનશીલતાનો મિત્રો અહીંયા કોઈ મતલબ નથી, એટલે અવરોધકો પ્રત્યે સંવેદનશીલ નથી. આગળ વાત કરીએ મિત્રો કે પ્રસરણને અસર કરતા પરિબળ.
પ્રસરણને અસર કરતા પરિબળોની અંદર પહેલું સંકેન્દ્રણ ઢોળાંશ. બરાબર. શું કીધું તું આપણે? તો કે સરળ પ્રસરણની અંદર પદાર્થોનું વહન વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ થાય છે. હવે મિત્રો સમજો, દાખલા તરીકે અહીંયા તમે એક ફુગ્ગો હવા ભરીને રાખ્યો છે, એમાં વચ્ચે નળી તમે નાખો અને બીજી બાજુ એક કોરો ફુગ્ગો એમને નાખી દો. હવે શું થશે? અહીંયાથી હવા આ બાજુ આવશે અને આ ફુગ્ગો ફૂલશે. ત્યાં સુધી ફૂલશે કે જ્યાં સુધી બંને સમાન ન થઈ જાય. એટલે અહીંયાથી ઘટશે ને અહીંયા વધશે. એટલે અહીંયા જે જગ્યાએ વધુ હવા હતી એ વધુ સંકેન્દ્રણવાળો વિસ્તાર, અને આ જ્યાં હવા નહોતી એ ફુગ્ગો કેવો? ઓછા સંકેન્દ્રણવાળો વિસ્તાર. પ્રસરણ કઈ દિશામાં થાય? વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ. બીજી વસ્તુ છે પરિબળની અંદર પટલની પ્રવેશશીલતા. હા મિત્રો સમજો, અહીંયા કોઈ પટલ નથી એટલે એ પ્રવેશી શકે, પણ વચ્ચે જો કોઈ પટલ રાખવામાં આવે તો એ કેટલા અંશે પ્રવેશશીલ છે કે એમાંથી હવા પસાર થઈ શકે છે અથવા તો એમાંથી પાણી પસાર થઈ શકે છે. એના ઉપર આખો પ્રસરણનો આધાર છે. પ્રસરણનો દર શેના ઉપર આધારિત છે? પટલ ઉપર. પ્રસરણનો દર એ સીધું જ પટલની પ્રવેશશીલતા પર આધાર રાખે છે. ત્રીજો ફેક્ટર તાપમાન. તાપમાનમાં વધારો થતા ગતિ ઉર્જામાં શું થાય? વધારો. તેને કારણે પ્રસરણ દરમાં શું થાય? વધારો. તેને કારણે પ્રસરણ દરમાં વધારો થાય છે. ન સમજણ પડે તો સમજો, ઉનાળાની સિઝન દરમિયાન આપણે આપણા કોઈ પણ વાહનની ટ્યુબની હવા આપણે કેવી રાખીએ છીએ? ઓછી. શું કામે? કારણ કે જ્યારે આપણે તેને ચલાવીએ છીએ ત્યારે અંદરની ટ્યુબ ગરમ થાય છે, એને કારણે અંદર રહેલી હવા ગરમ થાય છે. એને કારણે એમની વચ્ચે બે અણુઓ વચ્ચેનું જે અંતર છે એ વધે છે. એને કારણે એ ફૂલે છે ને ક્યારેક એવું પણ બને કે ટ્યુબ ફાટી જાય. બરાબર. એટલે ઉનાળા દરમિયાન હવા કેટલી ભરવાની? ઓછી. જ્યારે શિયાળા દરમિયાન હવા કેવી ભરવામાં આવે છે? વધુ. તો આ એક સામાન્ય એક્ઝામ્પલ થયું મિત્રો. બરાબર. બીજું દબાણ. ચોથો પરિબળ દબાણ. પ્રસરણનો દર એ સીધી રીતે પ્રસરણ દાબના ઢોળાંશના સમપ્રમાણ હોય છે. હવે સમજો મિત્રો, એક અહીંયા મોટી ટાંકી છે, એમાંથી અહીંયા એક વાલ મૂકેલ છે. બરાબર. બાજુમાં અહીંયા નાની ટાંકી છે. અહીંયા ફૂલ પાણી ભરેલું છે. અહીંયા દાખલા તરીકે આટલે સુધી પાણીનું લેવલ હોત તો અહીંયા ઓછી દબાણથી પાણી આવત.
જો એનાથી વધુ લેવલ હોત તો અહીંયા વધુ દબાણથી પાણી આવત. આટલું આખી ટાંકી ભરેલી હોય ત્યારે અહીંયા પ્રેશર કેવું હોય, ખૂબ વધુ હોય અને અહીંયાથી છલીને બહાર બીજી ટાંકીમાંથી બહાર જતું રહેશે. એટલે દબાણ જે છે પ્રસરણ દાબના ઢોળાંશના સમપ્રમાણમાં પ્રસરણનો દર રહેશે. બીજી વસ્તુ આપણે વાત કરીએ ઘનતા. ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં હોય. ઘનતાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં પ્રસરણ દર હોય છે. હવે મિત્રો સૌથી વધુ પ્રસરણ દર કોનો? તો વાયુનો પ્રસરણ દર સૌથી વધુ. ત્યાર પછી કોનો? ત્યાર પછી જે છે પહેલા સૌથી ઓછો ઘન પદાર્થો, ત્યાર પછી પ્રવાહીનો અને છેલ્લે વાયુનો પ્રસરણ દર કેવો છે? સૌથી વધુ છે. બરાબર. એટલે આ શું છે? પ્રસરણ દરનો ચડતો ક્રમ છે. પ્રસરણ દરનો ચડતો ક્રમ છે. કારણ કે વાયુના અણુઓ વચ્ચેનું અંતર વધુ છે, સૌથી વધુ. ઘનના બે અણુઓનું વચ્ચેનું અંતર એ સૌથી ઓછું છે. પ્રવાહીમાં બંને કરતાં મધ્યમ છે. એટલે સૌથી વધુ પ્રસરણ દર વાયુનો છે અને સૌથી ઓછો પ્રસરણ દર કોનો છે? ઘન પદાર્થોનો છે. હવે આના ઉપરથી આપણે તારણ કાઢી શકીએ. શું તારણ કાઢી શકીએ? વાયુ અને પ્રવાહીમાં પ્રસરણ સામાન્ય છે. વાયુ અને પ્રવાહીમાં પ્રસરણ કેવું છે? સામાન્ય છે. જ્યારે ઘનનું પ્રસરણ ઘનના પ્રસરણ કરતા ઘનમાં પ્રસરણ વધારે અનુકૂલિત હોય છે. વધારે કેવું છે? અનુકૂલિત હોય છે. બરાબર. તો મિત્રો આજના વિડીયો લેક્ચર્સમાં આટલું જ. વધુ આવતા અંકે ત્યાં સુધી મિત્રો અહીંયા જે પણ કંઈ લખાવ્યું છે એ બુકમાં ઘણું બધું નહીં હોય તો એ તમે લખી નાખજો.